તો હેલો ફ્રેન્ડ, તમારા માટે મિત્રો આજે લઈને આવ્યો છું મિત્રો નવા બ્લોગ મિત્રો સાથે જોડાઈ રહેજો મિત્રો. એન્ડ સુધી તમારા વિડીયો મિત્રો આજે ધમાકાદાર વિડીયો બનવાનો છે. તો આજે મિત્રો તમને હું કયું વસ્તુ બતાવું છું, તો જરૂરથી મિત્રો તમે જોજો ને કે મિત્રો અમારું વસ્તુ કેવું છે કેવું નથી જરૂરથી મિત્રો મને કોમેન્ટમાં જણાવજો. તો સવારે મિત્રો બધાને જય રામાપીર, બધાને જય રાધે પીર મિત્રો, રાધે રાધે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો જોઈ શકો છો આપણે પણ અત્યારે ખોણ થઈ ગયું છે. જોઈ શકો છો અત્યારે ખોણનું આપણું તૈયાર થઈ ગયું છે ને બધું આપણું કામકાજ પટી ગયું છે. જો ખોણ બોણ આપણે મૂકી દીધી, જો ટોકર પણ પડી છે સામે જોઈ શકો છો. ગાયની પાસે જોઈ શકો છો, તમને બતાવું. જો આ ટોકર પણ પડ્યું છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ફાઇનલી જોઈ શકો છો. તો જોઈ શકો છો આ ફાઇનલી આપણે સવાર મિત્રો અત્યારે બ્લોગ શૂટિંગ કર્યો છે અને ખૂબ સરસ રીતે મિત્રો ધમાકાદાર વિડીયો આપણો એકદમ. જો સામે પેલા કૂતરા ફર્યા, હા કૂતરા જોઈ જો ત્યાં જો એકબીજા લડવા જોઈએ. જો અમે શિકાર કરવા જોઈએ છે કે માં જો ગમે તે ચોકલું હોય ને નાનું મોટું તો એ મારે તરત ખાઈ જાય. જો અમારે આ જો કૂતરા જો એ ખેતરમાં ફરી જો બે જણા રહ્યા, જો ધોળીઓ કાળીઓ બે. તો આપણે આ વાઢવા ચાલુ કરીએ છીએ આપણે આ લસકા બાજરી. તો વાઢીને અત્યારે આપણે નાખવાની છે. હમણાં બચ્ચાને જોઈ શકો, આ બચ્ચા બધા કેટલા બોતેલા જો આ પણ ખોણ ખાઈ રહી છે. જો બધા બચ્ચા માટે ચેવો ખોણ ખાય છે. તો બધાને જય ગાય માતા છે. જો આપણા ગાય હોય તો ગાય માતા જ કહેવાય આપણે જોઈ શકો છો. જો આ રડી કેવી સુંદર છે અને એટલી ખૂબ સરસ એવી રડી છે જોઈ શકો છો. રડી એકદમ સારી કહેવાય છે. એને પણ આ બધી વાસળી છે આપણે કહેવાય છે કે જો એક અને આ બે ના આ એક આ કંઈ 3 રડીઓ છે અને આ એક રડો છે. જો સામે જોઈ શકો છો આ પણ ગાય અહીંયા બેઠી છે કે આરામ કરીને કેમ કહેવાય એને આપણે દોતા નથી. વહુ કીચી છે, અરે હાવ વહુ કીચી, હાવ વહુ કીચી છે. તો બતાવો ફાઈને બીજી આ છે પણ રડી છે જોઈ શકો છો. અરે અમારી રડી છે ફાઇનલી મોટી ને આ છે અમારી ઘેડી. તો ઘેડી આપણે હાલમાં 3-2 લીટર કાઢે છે હાલમાં. એક હવે એની પણ હવે ઉંમર થઈ ગઈ છે, ઘેડીની ઉંમર થઈ ગયેલી છે. ને આ છે અમારા કાળીભાઈ. આ કાળીભાઈ દૂધ કાઢી છે અમારે કમસે કમ 4 લીટર દૂધ કાઢે છે આરી. જો અમે એને વાસળા પણ બતાવું, જો એના વરાક જુઓ, વરાક જોઈ શકો છો. જો થોડું શેટર એમ કે આમ થોડા શેટારો એમ એનું પેટું મારા છે પાછી થોડી માર કોણી એમ. આ જો આ રે 4 લીટર આપણે દૂધ છે આ ગાયનું. વાયનું હતું 3 લીટર. જો આ તો હાવ ગરીબ છે બાપડી. જો એને તો ખાણો એટલે બેસી જાય. તો ચાલો બીજી બતાવો ફાઇનલી. આ જોઈ શકો છો આ છે ઓનું આપણું 2.5 લીટર દૂધ છે. જો 2.5 છે પણ ખૂબ સરસ આપણે ગાય છે, એકદમ ગરીબ છે હારી. જો અત્યારે બેઠી વાગોળે છે. જો એકદમ વાગોળેલી છે ને. અને બીજી ગાયો છે તો આપણે ડેલી ચરવા આવે છે. તમને પાણી બતાવું સામે ચરવા આવે છે. આપણે પણ દાંતેડું ક્યાં પડ્યું છે, કોઈ જડતું નથી. દાંતેડું ગોતું પડશે. આ સામે આપણે દાંતેડું પડ્યું છે, દાંતેડું ગોતું પડશે અંદર. લસકા બાજીમાં અંદર દાંતેડું પડ્યું છે ફાઇનલી. તો આપણે એને કાઢવું પડશે. કાઢીને આપણે લાવીએ અને પછી આપણે એને વાટવા આગળ ચાલુ કરી દઈએ હોમરીએ. તો આપણે સવારે ચા પાણી કરી નાખ્યા છે ફાઇનલી. અને હવે આપણે થોડું કામકાજ ચાલુ કરીએ, કેમ કે થોડું આપણે વાઢવાનું છે. વાઢવાનું આપણે ચાલુ કરી દઈએ. આપણે વાઢી નાખીએ. વાઢીને ફાઇનલી ચાલુ કરીએ સ્ટાર્ટ. જો ફાઇનલી તારી આપણે ઘાસ વાઢવાનું છે. સામે જોજો કે બધું ઘાસ આ અને બાજુમાં પણ પાછળ પણ ઘાસ છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ લાઈક કરજો મિત્રો, લાઈક કરજો. જય માતાજી, જય હિન્દ.